ભવિષ્યની ચિંતા કરે એનો અર્થ સીધો મારી દ્રષ્ટિમાં એને ઈશ્વર ઉપરથી વિશ્વાસ ગુમાવી દીધો. ભવિષ્યનો શું કામ અમે ચિંતા કરીએ? અમારો બાપ બેઠો છે. ભવિષ્યની ચિંતા કરનારા એ હરિ ઉપરનો વિશ્વાસ ગુમાવ્યો છે. હા, પ્રભુએ તમને ને મને બુદ્ધિ આપી છે, હૃદય આપ્યું છે, થોડીક શક્તિ આપી છે. વર્તમાનને સુધારવા માટે તમે તૈયારી કરો. ભવિષ્યની ચિંતા શું કામ? વર્તમાન. અર્જુનને બિલકુલ સૌરાષ્ટ્રના શબ્દોમાં કહું ને તો ભગવાન કૃષ્ણએ ગઘલાવી નાખ્યો. આમ ઠપકો આપી આપીને આમ માણસને એમ કરી નાખ્યો. અર્જુને જયારે એમ કહ્યું કે સ્ત્રી શું દૃષ્ટા વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર, ભવિષ્યમાં સ્ત્રીઓ દુરાચારીણી થશે. અરે ભવિષ્યની ચિંતા હું બેઠો ને તું કરે? ભવિષ્યની ચિંતા કરનારા તારી હાજરીમાં સ્ત્રીની લાજ લૂંટાય છે. એના માટે ઉઠ. તારી દ્રૌપદીની સાડીઓ ખેંચાતી હતી. ભવિષ્યની સ્ત્રીઓની ચિંતા કરનારો તું મને ઉપદેશ આપે? ભવિષ્યનું કર્તવ્ય મારવું છે. વર્તમાન સ્ત્રીઓની શું દશા છે? તમે પાંચે બેઠા હતા નીચું જોઈ અને દ્રૌપદીની તેદી તું ક્યાં ગયો તો? તે દિવસે મારે દોડવું પડ્યું અને તું કહે જાય તે વર્ણશંકર. તોડી નાખ્યો અર્જુન. ગીતાના નવા અર્થો સમય અને નવા નથી, આ ધરબાયેલા અર્થો છે. અને કેટલી તું વર્તમાનમાં ચૂપ રહેવા બેસે. વર્તમાનમાં કે મારે કાંઈ કરવું નથી, મને તાવ ચડી ગયો છે, મારું શરીર ધ્રુજે છે, હું આમ કરું. ભવિષ્ય માટે મારો યુગે યુગે જન્મ થાય છે. ભવિષ્યની જવાબદારી મારી છે. તારી દ્રૌપદીને તું ન સાચવી શક્યો, તું એને ન બચાવી શક્યો. બીજા કેટલા એવા વર્તમાનની તને ચિંતા નથી. યુદ્ધ કર. એમ બાપ ભવિષ્યની ચિંતા કરવી એ ઈશ્વર ઉપરનો વિશ્વાસ ગુમાવવા જેવો. વર્તમાનમાં પ્રભુએ બુદ્ધિ આપી હોય, શક્તિ આપી હોય, સંપત્તિ આપી હોય, સમજ આપી હોય તો વર્તમાનમાં રૂડા કામ કરો. એ છે રામ ગુણગાનની સાથે પૂરક તત્વો. મને તો અર્જુનનું મોઢું દેખાય છે એ વખતે એનું શું થયું છે જયારે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. મને એ માણસ દેખાય કેવા ગોટા વાળ્યા છે. નહીં, કૃષ્ણે કીધું કે મેં આટલા માટે તારું સારથી પણ સ્વીકાર્યું. તું મને ભવિષ્યનો ઉપદેશ આપે, આમ થાય તો આમ થાય ના, મને બધી ખબર છે. તું વર્તમાન માટે તું વિચાર. મારે તમારે વર્તમાન માટે વિચારવું પડશે. એને એ સંદર્ભમાં જવું પડશે બાપ, ત્યારે સમજાશે. તો આવો રામકથા દ્વારા હું ને તમે